રાધનપુર ખાતે રોહિતદાસ વંશી વટિયાર જતોડા પરગણા બાણું ગામનું સામાજિક બંધારણ આજથી અમલમાં। રાધનપુર પાલનપુર નેશનલ હાઈવે રોડ ભાડિયા બસ સ્ટેશનની સામે આવેલ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર સંચાલિત શ્રી સ્વામી સચ્ચિદાનંદ ગાયત્રી માધ્યમિક સંકુલ ખાતે રાધનપુર સમી મુજપુર વારાહી ચારગોળ શ્રી રોહિતદાસ વંશી બાણું ગામના સામાજિક બંધારણનું વિમોચન ભીડભંજન હનુમાનજી મંદિર લાલદાસ બાપુની મડીના મહંત કરસનદાસ બાપુના અધ્યક્ષસ્થાને યોજાયું હતું। રોહિત સમાજના 14 જેટલા સામાજિક પ્રસંગોમાં સમાજના બંધારણ મુજબ પ્રસંગોનું અમલીકરણ કરવા રોહિત સમાજના ભાઈઓને હાકલ કરવામાં આવી। કુરિવાજો તેમજ ખોટા ખર્ચાઓથી દૂર રહી તેમજ દરેક સામાજિક પ્રસંગોમાં શિક્ષણ ક્ષેત્રે દાન આપવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો। શિક્ષિત સમાજ જોડો સમાજના સૂત્ર સાથે આ પ્રસંગે ઉપસ્થિત વિરચનભાઈ મકવાણા રાધનપુર, રમેશભાઈ મકવાણા સિનાડ, મોહનભાઈ આલાભાઈ મકવાણા, સોમાભાઈ મકવાણા જાંજણસર, દેવસીભાઈ ઓખાભાઈ સમી, ગાંડાભાઈ પરમાર બાસપા, કરસનભાઈ સંખેશ્વર, શિવાભાઈ મુજપુર, બાબુભાઈ પરમાર જાવંત્રી, ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ રણછોડભાઈ મકવાણા, ગણપતભાઈ હરિભાઈ પરમાર, હનુમાનપુરા સહિત રોહિત સમાજના સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। આઇકોન ફર્સ્ટ ન્યૂઝ સાથે મહેશ પરમાર, આઇકોન ગુજરાત। મોહનભાઈ આલાભાઈ મકવાણા વારાહી 1 થી 14 કલમ સુધીનો અમે સુધારા કર્યા છે। આખી પત્રિકા નવી બનાવી છે। 92 ગામનો અમારો ગોર છે। એ 92 ગામ એકત્ર કરી અમે દરેકને સાથમાં રાખી અમારી પત્રિકા નવી આજ તારીખથી બંધારણ કર્યું છે। તે સૌ પાડવા માટે અમારે તત્પર છીએ। આ નિયમનો કોઈ ભંગ કરશે તેના માટે અમે અમુક દંડ કર્યા છે। કોઈના 11,000 કર્યા છે, કોઈના 1 લાખ કર્યા છે। જે અમારે સમાજને ઘટતો દંડ હશે એ પ્રમાણે અમે દંડ લેવાનું કરશું। એમ આજ રોજ તારીખ 8/3/2026 રોજ આજે બંધારણનું વિમોચન સંસ્થા ખાતે 92 પરગણાનું કરવામાં આવ્યું, જે બહુ ગૌરવની વાત છે। સમાજ 92 એક તાંત્રે જોડાઈ ગયો અને આનું અમે તટસ્થપણે પાલન કરશું અને દરેકને કરવા માટે પ્રેરિત કરશું અને સમાજ એક સાથે જોડાયેલો રહે એ જ અમારી તો ભાવના છે। અને હું ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે સમાજના આવનાર પેઢી માટે શિક્ષણ અને એકતા આ બે વસ્તુ અત્યંત જરૂરી છે। આવતી એ પેઢીને આના માટે એ વધુને વધુ સારી જોગવાઈઓ મળે, સારું દરેક બાબતમાં દોરી સંચાર થાય અને સમાજ જોડાયેલો એ જ મહત્વ છે અને શિક્ષણ ઉપર વધુને વધુ ભાર મૂકવામાં આવે। જય રવિદાસ। બસ હું પ્રમુખ વતી આટલું જ મારું। 4 પરગણા 92 ગોળ શ્રી સંત શ્રી રોહિદાસ વંશી વઢિયાર જતોડા પરગણાના સામાજિક બંધારણના ગઠનનું કામ, લાંબી ચર્ચા વિચારણાઓ, સમાજના અગ્રણીઓના વિચારો, નાના નાગરિકોથી માંડી અને મોટા વડીલો સાથે લાંબી વિચાર ગોષ્ઠી, એના અંતે આ બંધારણના ગઠનનું કામ શરૂ કરવામાં આવ્યું। એ બંધારણનું કામ ઘડિત થઈ, મુદ્રિત થઈ અને એને પુસ્તિકાના સ્વરૂપમાં તૈયાર કરી આજ રોજ તારીખ 8/3/2026 રવિવારના રોજ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના શૈક્ષણિક સંકુલ ભાડિયા મુકામેથી એનું વિમોચન અને વિતરણનું કામ કરવા માટે અત્યારે રોહિત સમાજ એકત્ર થયો હતો। અમે આનંદભેર એ પુસ્તિકાનું વિમોચન અને વિતરણનું કામ પૂર્ણ કર્યું છે અને આમાં સહયોગ આપનાર તમામ નામી અનામી સમાજ બંધુઓ, અન્ય સમાજના વડીલો, પત્રકાર મિત્રો સૌનો અમે રોહિત સમાજ પ્રતિ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। અસ્તુ। રમેશભાઈ શિવાભાઈ મકવાણા આજ રોજ તારીખ 8/3/2026 રોજ અમારી 92ની 4 પરગણાની 92 ગામની નાતનું બંધારણ બાંધવા માટે અહીંયા ભેગા થયેલા અને 1 થી 14 કલમનું બંધારણ બાંધ્યું અને સમાજમાં થતા ખોટા દારૂ જુગાર જેવી ખોટી બદીઓ દૂર થાય એનો બધાએ શપથ લીધા અને આ બંધારણ દરેકે દરેક ગામ પાડશે અને પડાવશે। અમે પણ અમલ કરશું અને બીજાને અમલ કરાવશું। એ જ બસ। અસ્તુ। જય ભીમ। જય રોહિદાસ। આજની તારીખ 8/3/2026 રોજ 92 ગામ ભેગા થઈને જે અમારા સંત રોહિદાસ વંશીનું 92 ગામનું જે બંધારણ ભાડ્યું છે એ અમારે બધાને સ્વીકાર્ય છે અને આ બંધારણ ઘડવા માટેનું મુખ્ય કારણ એ હતું કે અત્યારની જનરેશન જોતાં
જે વધારાના ખર્ચા વધી ગયા છે એ ખર્ચાઓ દૂર કરવા જે અમે 14 કલમ બનાવી છે એ અમુક કલમમાં અમુક રસમોમાં જે વધારાના ખર્ચા થતા હતા એ બધા દૂર કરી એને સારી રીતે પાલન કરીશું અને આ જે વધારાના ખર્ચાઓ અને બધું જે પણ રીતે ઉલ્લંઘન કરશે એના માટે સમાજ જે પણ કાંઈ દંડ નિર્ણય કર્યો છે એ બધાને સ્વીકાર્ય છે અને આજે બાબા સાહેબનું જે મંતવ્ય છે બંધારણનો કે એકત્રિત થાવ, સંગઠિત થાવ અને શિક્ષિત બનો, આ શિક્ષણ માટેનું બંધારણની અંદર વધારેમાં વધારે ભાર મૂકવામાં આવ્યો છે. એ માટે હું તહે દિલથી સમાજને ધન્યવાદ આપું છું. મારું નામ ગણપત પરમાર હરિભાઈ,